જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો મિત્રો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની અંદર હવે નેક્સ્ટ પ્રકરણની અંદર વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટરનો કેપેસિટન્સમાં આગળનો મુદ્દો જોઈએ. વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત ક્ષેત્ર પછી મહત્વનો મુદ્દો આવે છે વિદ્યુત સ્થિતિમાન. જનરલી કોઈ પણ રેફરન્સ બુકમાં બંને મુદ્દા ભેગા જ હોય છે, આપણે એને છૂટું પાડી દઈએ છીએ. આપણી ટેક્સ્ટબુકમાં એને સહેજ છૂટું આપેલું છે. વિદ્યુત સ્થિતિ ઉર્જા, સૌથી પહેલો ક્વેશ્ચન આવે છે કે વિદ્યુત સ્થિતિ ઉર્જા સમજાવો અને વિદ્યુત સ્થિતિ ઉર્જા નો સરવાળો અચળ છે તેમ ધારો. વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે કે સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા નો સરવાળો અચળ છે તેમ બતાવો. પહેલા તો વિદ્યુત સ્થિતિ ઉર્જા કોને કહેવાય તો ધારવું પડશે. ધારો કે કોઈ એક ઉગમ બિંદુ છે અને ઉગમ બિંદુ ઉપર આપણે કોઈ ક્યુ વિદ્યુત ભાર મૂકેલો છે. જો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા ક્યુ બિંદુ, અહીંયા ક્યુ વિદ્યુત ભાર આપણે મૂકેલો છે ઉગમ બિંદુ ઉપર. આ જે પ્લસની સાઇન બતાવેલી છે, અહીંયા આપણે કોઈ ક્યુ વિદ્યુત ભાર મૂકેલું છે અને આ ક્યુ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આપણને આપેલું છે ઈ. પરીક્ષણ વિદ્યુત ભાર ક્યુને, આ એક પરીક્ષણ વિદ્યુત ભાર, આ ધન લખેલું છે એટલે પરીક્ષણ વિદ્યુત ભાર ક્યુને આર બિંદુથી પી સુધી, આર થી પી સુધી, પી બિંદુએ ક્યુ પરના વિદ્યુત ભારના લીધે, ક્યુ પરના વિદ્યુત ભારને લીધે અપાકર્ષણ બળની વિરુદ્ધમાં લાવીએ છીએ. ક્યુ પરના વિદ્યુત ભારને લીધે અપાકર્ષણ બળની વિરુદ્ધમાં લાવીએ છીએ. એટલે કે ધન વિદ્યુત ભાર તો અને અપાકર્ષણ બળની વિરુદ્ધમાં આપણે લાવીએ છીએ. હવે આવું અપાકર્ષણ ક્યારે લાગે તો આવું ત્યારે શક્ય બને કે જ્યારે ક્યુ અને સ્મોલ ક્યુ બંને સજાતીય હોય. એટલે પરીક્ષણ વિદ્યુત ભાર ક્યુને આર બિંદુથી પી બિંદુએ ક્યુ પરના વિદ્યુત ભારને લીધે અપાકર્ષણ બળની વિરુદ્ધમાં લાવીએ છીએ. હવે ક્યુ અને ક્યુ પરસ્પર બંને ધન હોય તો બંને એકબીજાની અપાકર્ષણ બળ, એકબીજા ઉપર અપાકર્ષણ બળ લગાડે. અહીં આપણે પ્લસ ક્યુ અને ક્યુ બંને ધન લીધા છે. પ્લસ ક્યુ અને પ્લસ ક્યુ, જો બંને પ્લસ નિશાની આપેલી છે એટલે બંનેને આપણે ધન લીધેલા છે. પરીક્ષણ વિદ્યુત ભાર ક્યુ એટલો નાનો છે કે જેથી સ્રોત વિદ્યુત ભાર ક્યુને ખલેલ પહોંચાડતો નથી. એટલે અહીં પરીક્ષણ વિદ્યુત ભારની જે વાત થાય છે એટલો બધો નાનો છે કે આપણને એ કોઈ પણ રીતને ખલેલ પહોંચાડતો નથી. એટલે કે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા વિદ્યુત ક્ષેત્રમાં ટેસ્ટ ચાર્જ એટલે કે પરીક્ષણ વિદ્યુત ભાર અતિશય નાનો હોવો જોઈએ તો અને તો જ આપણે અહીંયા ગોઠવણ કરી શકીએ. બીજું, ક્યુ વિદ્યુત ભારને આર થી પી સુધી લાવવા માટે ધારો કે બાહ્ય બળ એફ એક્સટર્નલ છે. હવે તમારે શું કરવું, ક્યુ વિદ્યુત ભાર છે અને આરથી પી સુધી લઈ જવા માટે, આરથી પી સુધી લઈ, હવે અપાકર્ષણ બળ છે એટલે તમારે તાકાત તો લગાવવી પડે, બળ તો લગાડવું પડે, તો જરૂરી બાહ્ય બળ એફ એક્સટર્નલ છે. અને સ્મોલ ક્યુ વિદ્યુત ભાર પર વિરુદ્ધ દિશામાં લાગતું બળ એફ ઈ છે. સ્મોલ ક્યુ વિદ્યુત ભાર પર વિરુદ્ધ દિશામાં લાગતું બળ એફ ઈ છે. તો માટે ક્યુ વિદ્યુત ભાર પર લાગતું ચોખ્ખું બળ શૂન્ય થાય. માટે ક્યુ વિદ્યુત ભાર પર લાગતું ચોખ્ખું બળ શૂન્ય થાય. એફ એક્સટર્નલ બરાબર માઇનસ એફ ઈ. શું કીધું, ખ્યાલ આવે છે? બાહ્ય બળ એફ એક્સટર્નલ છે. હવે ક્યુ વિદ્યુત ભાર પર વિરુદ્ધ દિશામાં પણ બળ લાગે, એ વિદ્યુત ક્ષેત્રને કારણે બળ લાગે એટલે આપણે એને એફઈ નામ આપીએ છીએ. એટલે કે અહીંથી ધક્કો મારીએ વિરુદ્ધ દિશામાં આ બળ લગાડે એટલે કેપિટલ ક્યુ વિદ્યુત ભાર એને દૂર ધક્કો મારે તો એની વિરુદ્ધમાં આરથી પી આપણે એને ધક્કો મારીને લઈ જઈએ. એટલે એક બળ છે તમારી જોડે એફ એક્સટર્નલ, બીજો બળ છે એફઈ. ક્યુ માટે વિદ્યુત ભાર પર લાગતું ચોખ્ખું બળ શૂન્ય થાય. પરિણામી બળ કેટલું થાય? જો શૂન્ય થાય તો એફ એક્સટર્નલ બરાબર માઇનસ એફઈ. એટલે કે ક્યુ પર અચળ ઝડપથી ગતિ કરે. હવે એ અચળ ઝડપ, હવે બાહ્ય બળ, પરિણામી બાહ્ય બળ શૂન્ય થાય એટલે તેનો પ્રવેગ શૂન્ય થઈ જાય. એટલે કે વેગ કેવો થઈ જશે? અચળ. એટલે આવી સ્થિતિમાં તે અચળ વેગથી ગતિ કરે. આ સ્થિતિમાં બાહ્ય બળ વડે થયેલું કાર્ય વિદ્યુત ભાર, આ સ્થિતિમાં બાહ્ય બળ વડે થતું કાર્ય વિદ્યુત ભાર ક્યુની સ્થિતિ ઉર્જાના રૂપમાં સંગ્રહ પામે છે અને આ કાર્ય વિદ્યુત બળ વડે થતા કાર્યના ઋણ મૂલ્ય જેટલું હોય છે. આ સ્થિતિમાં બાહ્ય બળ વડે થયેલું કાર્ય વિદ્યુત ભાર ક્યુની સ્થિતિ ઉર્જાના રૂપમાં સંગ્રહ પામે છે અને આ કાર્ય વિદ્યુત બળ વડે થતા કાર્યના ઋણ મૂલ્ય જેટલું હોય છે. જો ક્યુ વિદ્યુત ભાર પી બિંદુએ પહોંચે ત્યારબાદ બાહ્ય બળ દૂર કરવામાં આવે તો શું થાય? તો વિદ્યુત બળ તે વિદ્યુત ભારને ક્યુ બિંદુથી દૂર લઈ જાય, ધક્કો મારે, આપણે એને પરાણે ખેંચીને લઈ જઈએ છીએ, બરાબર? તો એ દૂર લઈ જાય. એક સ્પ્રિંગ જેવું, એક સ્પ્રિંગને ધક્કો મારીએ તો સ્પ્રિંગને દબાવવા માટે આપણે બળ લગાડવું પડે, તો સ્પ્રિંગ પણ બળ લગાડે છે. જો સ્પ્રિંગ વડે લાગતું બળ અને આપણા વડે લાગતું બળ સમાન હોય તો અચળ બળથી આપણે એને ધક્કો, અચળ બળથી
અથવા તો પરિણામી બળ શૂન્ય બળથી, એટલે પ્રવેગ 0, એટલે અચળ વ્યક્તિને ધક્કો મારી રહે છે એવું લાગે, બરાબર. અહીંયા પણ એવી સ્થિતિ છે, પણ જેવું એને છોડી દઈએ તો શું થાય? વિરુદ્ધ દિશામાં જાય, એટલે ક્યુ બિંદુથી દૂર લઈ જાય છે. પી આગળ સંગ્રહ પામેલી ઉર્જા, હવે આ સ્થિતિમાં જે પી છે અહીંથી ધક્કો મારીને અહીંયા લાયા, બરાબર, અને છોડી દઈએ એટલે તરત દૂર ભાગે, એટલે એનો મતલબ કે અહીંયા કંઈક ઉર્જા, અહીંયા કાર્ય કરવાની ક્ષમતા એમાં સંગ્રહાઈ ગઈ છે. તો પી આગળ સંગ્રહ પામેલી ઉર્જા એ વિદ્યુતભાર ક્યુને ગતિ ઉર્જા આપવામાં આવે તેવી રીતે વપરાય કે જેથી ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહે છે. હવે એને છોડી દો એટલે એની સ્થિતિ ઉર્જાનું રૂપાંતર શેમાં થઈ જાય? ગતિ ઉર્જામાં. એટલે કે સ્પ્રિંગમાં, હવે સિમ્પલ ઉદાહરણ સ્પ્રિંગ જેવું, કે ભાઈ સ્પ્રિંગને ધક્કો મારીને આપણે અટકાવી દઈએ એટલે તમે જે કાર્ય કર્યું એ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે, જેવું છોડો એટલે તરત એનું રૂપાંતર ગતિ ઉર્જામાં થઈ જાય, એટલે કુલ સરવાળો અચળ રહે છે, બરાબર. હવે વિદ્યુત ભાર ક્યુ ને આર થી પી સુધી લઈ જવા માટે બાહ્ય બળ વડે થતું કાર્યનું સૂત્ર છે કાર્ય ડબલ્યુ બરાબર સંકલન ઓફ એફ ડીઆર, એટલે આર થી પી એફ એક્સટર્નલ ડોટ ડીઆર, બરાબર. આ સૂત્ર જ છે કાર્યનું. કાર્ય ઉર્જા પાવરના સમીકરણ ચેપ્ટરમાં 11મા ધોરણમાં તમે ભણી ગયા આર થી પી એફ એક્સટર્નલ ડીઆર. હવે વિદ્યુત બળ વડે થતું કાર્ય ડબલ્યુ આરપી બરાબર માઇનસ આર થી પી એફ ઈ ડોટ ડીઆર. આટલું કાર્ય વિદ્યુત ભાર ક્યુની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે, એટલે યુ બરાબર સંકલન ઓફ આર થી પી એફ એક્સટર્નલ ડોટ ડીઆર, આર થી પી એફ એક્સટર્નલ ડોટ ડીઆર. આ સ્થિતિ ઉર્જા આપણને મળે, આ સ્થિતિ ઉર્જા સ્વરૂપેનું સંગ્રહ પામતું કાર્ય. એટલે કે આર થી પી સુધી કરવા માટે, આર થી પી સુધી જો કાર્ય કરીએ તો એ કાર્ય તેની સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે, અને આ સ્થિતિ ઉર્જા કેટલી થાય? તો યુ બરાબર આર થી પી એફ એક્સટર્નલ ડોટ ડીઆર. પછી નેક્સ્ટ મુદ્દો છે વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત સમજાવો અને તેને લગતી નોંધવા લાયક બાબતો. અત્યારે સ્થિતિ ઉર્જાનું સૂત્ર જોયું, આ સ્થિતિ ઉર્જાનો તફાવત આપણે શોધવો છે. સ્થિતિ ઉર્જા પછી સ્થિતિ ઉર્જાનો તફાવત અને લગતી નોંધવા લાયક બાબતો. તો વિદ્યુત ક્ષેત્રમાં દરેક બિંદુએ ક્યુ વિદ્યુત ભાર ધરાવતો કણ, ફરીથી મિત્રો, વિદ્યુત ક્ષેત્રમાં દરેક બિંદુએ ક્યુ વિદ્યુત ભાર ધરાવતો કણ અમુક સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા ધરાવે છે. પી બિંદુએ પ્લસ ક્યુ વિદ્યુત ભાર મૂકેલો છે, પી બિંદુએ પ્લસ ક્યુ વિદ્યુત ભાર મૂકેલો છે, એટલે પ્લસ ક્યુ વિદ્યુત ભાર પી થી ક્યુ, ફરીથી આગળની જ આકૃતિ છે. હવે આર થી પી સુધી ક્યુ વિદ્યુત ભારને ગતિ કરાવવા કરવું પડતું કાર્ય તેની આર અને પી પાસેની સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું હોય છે, એટલે સ્થિતિ ઉર્જાનો તફાવત યુપી માઇનસ યુઆર, સ્થિતિ ઉર્જાનો તફાવત બરાબર યુપી માઇનસ યુઆર, એટલે કે તફાવત એટલે ડેલ્ટા યુ, યુપી માઇનસ યુઆર, એટલે ડેલ્ટા યુ બરાબર ડબલ્યુ આરપી, એટલે આર થી પી સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. હવે વિદ્યુત ભારનું સ્થાનાંતર અપાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં થાય છે, તેથી વિદ્યુત ભાર વડે થયેલું કાર્ય ઋણ ગણાય. ફરીથી વિદ્યુત ભારનું સ્થાનાંતર અપાકર્ષણ બળની વિરુદ્ધમાં થાય છે, તેથી વિદ્યુત બળ વડે થયેલું કાર્ય ઋણ ગણાય, વિદ્યુત બળ વડે થયેલું કાર્ય ઋણ ગણાય. ટૂંકમાં સ્થાન અપાકર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય, એટલે બળની વિરુદ્ધમાં કાર્ય કર્યું આપણે, એટલે કે કાર્ય ઋણ ગણાય. યાદચ્છિક વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્ર માટે, જો મિત્રો હવે યાદચ્છિક વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્ર માટે બે બિંદુઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિ ઉર્જાના તફાવતને એક બિંદુથી બીજા બિંદુ પર આપેલ ક્યુ વિદ્યુત ભારને પ્રવેગ રહિત લઈ જવા માટે બાહ્ય બળ વડે કરવા પડતા કાર્ય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ફરીથી થોડું કન્ફ્યુઝિંગ લાગે તો આપણે શું કરીએ છીએ, કોઈ વિદ્યુત ભારને ક્યુ વિદ્યુત ભારને આર થી પી સુધી લઈ જઈએ છીએ, એટલે એક વિદ્યુત ભારને આપેલા વિદ્યુત ક્ષેત્રમાં આર થી પી સુધી લઈ જઈએ છીએ. તો યાદચ્છિક વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્ર માટે બે બિંદુઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિ ઉર્જાના તફાવતને એક બિંદુથી બીજા બિંદુ પર, એટલે કે આર થી પી સુધી બીજા બિંદુ પર ક્યુ વિદ્યુત ભારને પ્રવેગ રહિત, આપણે કોઈ પણ પ્રકારનો પ્રવેગ હોવો જોઈએ નહીં, પરિણામી બળ શૂન્ય પ્રવેગ રહિત લઈ જવા માટે બાહ્ય બળ વડે કરવા પડતા કાર્ય તરીકે આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જાના તફાવતને વ્યાખ્યાયિત કરીએ છીએ. હવે આ સ્થિતિ ઉર્જાના તફાવત માટે નીચેની નોંધવા લાયક બાબતો કઈ? તો એક તો સમીકરણ 1 ની જમણી બાજુ, આ સમીકરણ 1 ની જમણી બાજુનું પદ વિદ્યુત ભારના માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર જ આધાર રાખે છે, જેને સંરક્ષી બળ ક્ષેત્ર કહેવાય છે. યાદ રાખજો, સંરક્ષી બળ ક્ષેત્ર એટલે કે જે બળ ક્ષેત્રમાં થયેલું કાર્ય એ માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધારિત હોય તેને સંરક્ષી બળ ક્ષેત્ર કહેવાય.
આનો અર્થ એ થાય કે વિદ્યુત ભારને એકથી બીજા બિંદુ લઈ જવા માટે અસંખ્ય માર્ગો વિચારી શકાય, પણ આ ગતિ દરમિયાન વિદ્યુત ક્ષેત્ર વડે થયેલું કાર્ય માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાનો પર જ આધાર રાખે છે, પણ એકથી બીજા બિંદુએ જવા માટે લીધેલા માર્ગ પર આધારિત નથી, જે કુલમ્બના નિયમ પરથી પણ સાબિત થઈ શકે છે, જે સંરક્ષી બળની મૂળભૂત લાક્ષણિકતા છે. આ સંરક્ષી બળ ક્ષેત્રની વાત થઈ. બીજું, સ્થિતિ ઉર્જાના ખરેખરા નિરપેક્ષ મૂલ્યનો કોઈ અર્થ નથી. નિરપેક્ષ સ્થિતિ ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય આપણે આગળ 11મા ધોરણની અંદર પણ જોઈ ગયા કે સ્થિતિ ઉર્જા હંમેશા સાપેક્ષ જ લેવામાં, નિરપેક્ષ સ્થિતિ ઉર્જાનો કોઈ અર્થ નથી. માત્ર સ્થિતિ ઉર્જાના તફાવત જ અગત્યના છે. માત્ર સ્થિતિ ઉર્જાના તફાવત જ અગત્યના છે. સ્થિતિ ઉર્જાનો તફાવત યુપી માઇનસ યુઆર બરાબર ડેલ્ટા યુઆરપી, એટલે આર થી પી માટે યુપી માઇનસ યુઆર. જો અનંત અંતરે લેલા બિંદુએ સ્થિતિ ઉર્જા શૂન્ય લઈએ અને બંને બિંદુ આગળની સ્થિતિ ઉર્જામાં યાદચ્છિક અચળાંક આલ્ફા ઉમેરીએ, તો યુપી વત્તા આલ્ફા. હવે શું કરી? યુપી માઇનસ યુઆર બરાબર ડેલ્ટા યુઆર. બે સ્થિતિ ઉર્જાનો તફાવત ડેલ્ટા યુ બરાબર યુપી માઇનસ યુઆર. હવે ભાઈ અહીંયા પણ આલ્ફા જેટલી સ્થિતિ ઉર્જા ઉમેરો, અહીંયા પણ આલ્ફા જેટલી સ્થિતિ ઉર્જા ઉમેરો, તો એનું એ જ મળે, કોઈ ફેર પડશે નહીં. હા, બીજું, અનંત અંતરે જો સ્થિતિ ઉર્જા લઈ જવામાં આવે તો અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0, એટલે યુઆર બરાબર 0 લઈ લીધી. બરાબર, તો યુઆર બરાબર 0, તો એનું મૂલ્ય શું મળ્યું? યુપી, એટલે યુપી બરાબર યુપી માઇનસ યુઆર. આમ આર અનંત અંતરેથી પી બિંદુ વિદ્યુતભારને લાવવા કરવું પડતું કાર્ય એટલે યુપી, એટલે પી પાસેની વિદ્યુત સ્થિતિ ઉર્જા, એટલે કે ડબલ્યુ ઓફ ઇન્ફિનિટી ટુ પી બરાબર યુપી. આમ આના પરથી એવું કહી શકાય મિત્રો કે ભાઈ પી બિંદુએ સ્થિતિ ઉર્જા કોને કહેવાય? તો આપેલા એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. ફરીથી, કોઈ પણ વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા વિદ્યુત ભારના ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય અથવા તો જે તે બિંદુએ બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય એને કહેવાય છે સ્થિતિ ઉર્જા. જો ઉપરનું સમીકરણ પી પાસે ક્યુ વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા દર્શાવે છે. કોઈ પણ વિદ્યુતભારના લીધે ઉદ્ભવતા સ્થિતિ ઉર્જામાં કોઈ પણ બિંદુએ વિદ્યુતભાર ક્યુની સ્થિતિ ઉર્જા તે વિદ્યુતભારને અનંત અંતરેથી તે બિંદુએ બાહ્ય બળ વડે થતું કાર્ય છે. આને આપણે કહીએ છીએ સ્થિતિ ઉર્જા. બરાબર, હવે આગળ જોઈએ. વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપી સમજાવો અને તેનો એસઆઈ એકમ લખો અને અન્ય એકમો જણાવો. વિદ્યુત સ્થિતિ ઉર્જા જોઈ ગયા કે ભાઈ અનંત અંતરેથી ક્યુ વિદ્યુત ભારને આપેલા વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય અથવા ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય. હવે થોડોક જ ફેરફાર કરવાનો. આપેલા વિદ્યુત ક્ષેત્રમાં બિંદુવત એકમ ધન વિદ્યુત ભાર પર પરિણામી બળ શૂન્ય રાખી આગળની જેમ જ અનંત અંતરેથી, સાંભળજો, અનંત અંતરેથી, બરાબર મિત્રો, ખાસ ધ્યાન આપજો, અનંત અંતરેથી ખસેડીને આપેલા બિંદુએ લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે વિદ્યુત ક્ષેત્રનું તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન અથવા તો સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહે છે, જેને વી સંજ્ઞાથી દર્શાવાય છે. એટલે કે વી બરાબર શું મળે મિત્રો આપણને? તો વી બરાબર સ્થિતિ ઉર્જા છેદમાં વિદ્યુતભાર ક્યુ, અથવા તો યુ બરાબર ક્યુબી, અથવા ઘણી જગ્યાએ આ રીતે પણ લખાય છે ડેલ્ટા યુ બરાબર ક્યુ ડેલ્ટા વી. બરાબર, તે વિદ્યુત ભારોની ગોઠવણીથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા છે. ઓ થી પી આ આર. ધારો કે ઓ પાસે ધન વિદ્યુત ભાર ક્યુ છે. આકૃતિમાં ઓ પાસે ધન વિદ્યુત ભાર ક્યુ, અહીંયા ક્યાંક કોઈ જગ્યા આપણી પાસે ધન વિદ્યુત ભાર ક્યુ છે અને તેના વિદ્યુત ક્ષેત્રમાં નિયત અંતરે પી અને અનંત અંતરે આર બિંદુ છે. કોઈ નિયત અંતરે, કેટલું નિયત અંતર રાખવાનું? તો કોઈ પણ નિયત અંતર લઈ લઈએ. ધારો કે કોઈ નિયત અંતર આર છે, આર અંતરે પી અને અનંત અંતરે બિંદુ આર છે. એકમ ધન વિદ્યુત ભાર ક્યુને અનંત અંતરેથી પી સુધી લાવતા કરવું પડતું કાર્ય તે વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા દર્શાવે છે.
એટલે કે પી પાસેની સ્થિતિ ઉર્જા યુપી અને આર પાસેની સ્થિતિ ઉર્જા યુઆર. તો સ્થિતિ ઉર્જાનો તફાવત મેં જ હમણાં જ કીધું તમને કે ભાઈ ડેલ્ટા વી બરાબર ડેલ્ટા યુ છેદમાં ક્યુ થાય. જ્યાં વીપી એટલે કે વીપી માઇનસ વીઆર, ડેલ્ટા વી એટલે પી માઇનસ આર વીપી માઇનસ વીઆર બરાબર યુપી માઇનસ યુઆર અપોન ક્યુ. જ્યાં વીપી અને વીઆર અનુક્રમે પી અને આર બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે. સ્થિતિમાનના નિરપેક્ષ મૂલ્યનો કોઈ અર્થ નથી, પણ માત્ર વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું જ મહત્વ છે. ફરીથી મિત્રો, સ્થિતિમાનના તફાવતનું જ, સ્થિતિમાનના નિરપેક્ષ મૂલ્યનો કોઈ અર્થ નથી, પણ માત્ર વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું જ મહત્વ છે. જો અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય લઈએ, જો અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય લઈએ તો સમીકરણ 1 પરથી વીપી બરાબર યુપી માઇનસ યુઆર અપોન ક્યુ. હવે અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય જ હોય, અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0 એટલે સ્થિતિમાન પણ 0. આમ એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા બિંદુએ પ્રવેગ રહિત લાવવા માટે બાહ્ય બળ વડે, આમ આપેલા એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા બિંદુએ પ્રવેગ રહિત લાવવા માટે બાહ્ય બળ વડે થતું કાર્ય એટલે તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન, એટલે તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન. આ વ્યાખ્યા માટે બે બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. હવે જે અનંત ટૂંકમાં એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાન. ક્યુ વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે વિદ્યુત સ્થિતિ ઉર્જા. હવે આ વ્યાખ્યા માટે બે બાબતો ધ્યાન રાખવી જોઈએ કે પી અને કે ભાઈ કોઈ પણ આપેલ વિદ્યુત ભારની ગોઠવણીને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર વડે પરીક્ષણ વિદ્યુત ભાર પર ક્યુ પર થતું કાર્ય તેના ગતિમાર્ગથી સ્વતંત્ર છે. જો આ પણ સંરક્ષિત છે અને માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાનો પર જ આધારિત છે, જે આકૃતિમાં દર્શાવ્યું છે. જો મિત્રો પી અને આર, આપણે આર થી પી તરફ જઈએ તો અલગ અલગ માર્ગ પસંદ કરીએ. ક્યુ વિદ્યુત ભાર એકમ ધન વિદ્યુત ભાર અથવા ક્યુ વિદ્યુત ભારને આર થી પી જવું છે તો અલગ અલગ માર્ગ આપણે પસંદ કરીએ, જે તમારી ઈચ્છા થાય એ માર્ગ. તો આ સ્થિતિમાં કરવું પડતું કાર્ય તેના ગતિમાર્ગથી સ્વતંત્ર છે અને માત્ર પ્રારંભિક એટલે કે આર અને અંતિમ સ્થાન એટલે કે પી પર જ આધારિત છે, જે આકૃતિમાં આપણને દર્શાવ્યું છે. આમ એકમ ધન પરીક્ષણ વિદ્યુત ભાર પર થતું કાર્ય જો ડેલ્ટા આ ઠ જેવું લખે છે ને ડેલ્ટા ડબલ્યુ મેળવવા માટે સૂક્ષ્મ વિદ્યુત ભાર ડેલ્ટા ક્યુ લેવો જોઈએ. તેને અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવા માટે કાર્ય મેળવવું જોઈએ અને તેના પરથી ડેલ્ટા ડબલ્યુ પર ડેલ્ટા ક્યુનો ગુણોત્તર શોધવો જોઈએ. બરાબર, કન્ફ્યુઝિંગ લાગે તો હજી સહેજ તમને આના ઉપર થોડું વધારે પ્રકાશ પાડું કે ભાઈ ડેલ્ટા ડબલ્યુ એટલે કાર્ય, ડેલ્ટા ડબલ્યુ બરાબર કાર્ય એટલે સ્થિતિ ઉર્જા યુ બરાબર ક્યુ ડેલ્ટા વી. તો આને હું લખી દીધું મેં ડેલ્ટાની જગ્યાએ આ રીતે ડેલ્ટા ડબલ્યુ લખો ક્યુ ડેલ્ટા વી, એટલે તમે આ ક્યુ ને છેદમાં લઈ જાઓ અથવા આને પણ ડેલ્ટા ક્યુ કહી દો તો ડેલ્ટા ડબલ્યુ અપોન ડેલ્ટા ક્યુ નો ગુણોત્તર શોધવો જોઈએ અને સમગ્ર માર્ગ પર દરેક બિંદુએ બાહ્ય બળ તે બિંદુએ પરીક્ષણ વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળ જેટલું અને વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ. એટલે પછી તમને ડેલ્ટા વી મળે. ડેલ્ટા વી એટલે તમારું કાર્ય. વિદ્યુત સ્થિતિમાન એ અદિશ રાશિ છે મિત્રો. વિદ્યુત સ્થિતિમાન એ અદિશ રાશિ છે. અદિશ રાશિ છે, સદિશ નહીં, અદિશ રાશિ છે અને તેનો એસઆઈ એકમ જૂલ પર કુલમ. કારણ કે વી બરાબર ઉર્જા છેદમાં વિદ્યુત ભાર એટલે ઉર્જા એટલે જૂલ પર કુલમ અથવા વોલ્ટ છે. વોલ્ટા નામના વૈજ્ઞાનિકની યાદગીરી માટે એનો એકમ આપણે વોલ્ટ રાખેલો છે.
બીજો એકમ છે જૂલ એટલે ન્યૂટન મીટર પર કુલમ, બરાબર, એટલે કે વેબર પર સેકન્ડ અથવા ટેસ્લા મીટર પર એમ્પિયર. આ બધું આવશે અલગ અલગ પારીમાં, અત્યારે આ બધાની જરૂર નથી, આ નહીં કરો તો ચાલશે, વેબર પર સેકન્ડ રાખો. પારિમાણિક સૂત્ર તો જૂલ એટલે કે ઉર્જાનું પારિમાણિક સૂત્ર આપણે અહીંયા લખવું પડે. એટલે ઉર્જાનું પારિમાણિક સૂત્ર તો 112 એટલે m1 L2 T-2 છેદમાં કુલમ એટલે કે A1 અને T1. આનું સાદરૂપ આપો એટલે m1 L2, T1 ઉપર જાય એટલે -1 એટલે T-3, A1 ઉપર જાય એટલે A-1. આ વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર છે, બરાબર. આ રીતે આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવી શકીએ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જોઈએ કે બિંદુવત ધન વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં r અંતરે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉગમ બિંદુએ બિંદુવત ધન વિદ્યુત ભાર Q મૂકેલો છે અને ઉગમ બિંદુથી r સ્થાન સુધી ધરાવતું બિંદુ P છે. આ ઉગમ બિંદુ ફરીથી આપણે O બિંદુએ Q વિદ્યુત ભાર, r જેટલા અંતરે બિંદુ P, અનંત અંતરે આપણે શું કરવાનું, એકમ ધન વિદ્યુત ભાર. હવે ધારો કે પરીક્ષણ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી અપાકર્ષણ બળની વિરુદ્ધમાં ગતિ કરાવીને, હવે આપણ ધન અને આપણ ધન બે ધન વિદ્યુત ભાર ભેગા થાય એટલે એકબીજાને અપાકર્ષે, એકબીજા સાથે ઝઘડો કરે, એની વિરુદ્ધમાં કાર્ય કરાવીને P બિંદુ પર લાવતા બાહ્ય બળ વડે થતું કાર્ય ધન મળે, બરાબર. જે આકૃતિમાં એક સગવડ ભર્યા માર્ગ પર બતાવ્યું છે. આપણે ધક્કો મારી નામ લઈ આવીએ છીએ. હવે અનંત બિંદુથી જે P સુધીનો માર્ગ છે એને નાના નાના ખંડોમાં આપણે વિભાજિત કરીએ છીએ. અનંત અંતરથી P સુધીનો જે માર્ગ છે એ નાના નાના ખંડો, જેમાંનો કોઈ એક સૂક્ષ્મ ખંડ એટલે ડેલ્ટા R, એટલે એકમ ધન વિદ્યુત ભાર એટલે એક કુલમ વિદ્યુત ભારને ઇન્ફિનિટીથી P માં જઈએ એને નાના નાના ટુકડાઓમાં વિભાજિત કરીએ. તો આવી સ્થિતિમાં કેટલું બળ લગાડવું પડે? તો આ માર્ગ પરના P' જેવા બિંદુ એટલે આ બિંદુ P' નહીં હો, P' જેવા બિંદુ પાસે એકમ ધન પરીક્ષણ વિદ્યુત ભાર પર લાગતું બળ. તો બળનું સૂત્ર F બરાબર KQ1Q2 upon R². F બરાબર KQ. બીજો વિદ્યુત ભાર Q2 બરાબર 1 કુલમ, Q2 બરાબર 1 upon R'². આપણે R' અંતર માટે લેવાનું છે, ઓથી કોઈ P' બિંદુ માટે એટલે R' અંતર. ત્યાં એકમ ધન પરીક્ષણ વિદ્યુત ભારનું મૂલ્ય 1, R' એ P' ઉગમ બિંદુથી અંતર અને R' એ ઉગમ બિંદુથી P' ની દિશામાંનો એકમ સદિશ. હવે R' થી R' વત્તા ડેલ્ટા R એટલે આપણે શું કરીએ, અહીંયા R' થી ડેલ્ટા R ખાલી થોડું જ વધારવાનું, R' થી ડેલ્ટા R મેં કીધું નાના નાના ખંડોમાં વિભાજન કરીએ એટલે R' થી ડેલ્ટા R સુધીના સ્થાનાંતરમાં આ બળ વિરુદ્ધ થતું કાર્ય ડેલ્ટા W બરાબર -KQ upon R' સ્ક્વેર -KQ upon R' સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા R'. કાર્યનું સૂત્ર આપણે લખ્યું, કાર્ય બરાબર, હવે શું કર્યું આની અંદર બહુ કન્ફ્યુઝ થવાની જરૂર નથી, હું તમને ડાયરેક્ટ મેથડ કહી દઉં કે ભાઈ કાર્ય W બરાબર, જો આ લખેલું જ છે FR cos થીટા, એટલે FR cos થીટા બરાબર. હવે એની એ જ દિશામાં એટલે થીટાનું મૂલ્ય આપણે કેટલું લઈએ, 180. પરસ્પર વિરુદ્ધ બળ અને કાર્ય વિરુદ્ધ દિશામાં થાય છે એટલે 180 ડિગ્રી. cos 180 નું મૂલ્ય -1 એટલે -KQ/R² એટલે આ બળનું મૂલ્ય અહીંયા લખી દીધું આપણે, અને R ની જગ્યાએ ડેલ્ટા R, FR cos થીટા અથવા તો ડેલ્ટા R એ પણ અહીંયા લઈ લીધા, એટલે ડેલ્ટા R' અથવા તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, એટલે બળ અને ગુણ્યા એનું સ્થાનાંતર. એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. હવે ડેલ્ટા R' <0 હોવાથી ડેલ્ટા W <0 મળે, એટલે તમારે સ્થાનાંતર કઈ દિશામાં કરવું છે એના પર બધું આધારિત છે. સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં કરો, ઋણ લો તો કાર્ય ધન, અને સ્થાનાંતર ધન હોય તો કાર્ય ઋણ. આમ એકમ ધન પરીક્ષણ વિદ્યુત ભારને અનંત અંતરેથી R અંતરે લાવતા થતું ચોખ્ખું કાર્ય R' બરાબર ઇન્ફિનિટીથી R' બરાબર R સુધી સંકલન કરવાથી મળે. અથવા તો કાર્યનું સીધું સૂત્ર છે સંકલન ઓફ FDR,
હવે ક્યાંથી ક્યાં સુધી? તો ઇન્ફિનિટીથી પી અથવા ઇન્ફિનિટીથી આર માઇનસ કે ક્યુ બાય આર સ્ક્વેર. ડેલ્ટા આરની જગ્યાએ ડીઆર, જે ડેલ્ટા આર છે તમે જોઈ શકો છો અહીંયા ડેલ્ટા આર, તેની જગ્યાએ ડીઆર. એટલે ડબલ્યુ બરાબર માઇનસ કે ક્યુ અચળ 1/r સ્ક્વેરનું સંકલન ઇન્ફિનિટીથી આર 1/r સ્ક્વેરનું સંકલન કે ક્યુ બાય. હવે એની લિમિટ મૂકો તો પહેલાં લિમિટમાં અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. આ બાર બી માઇનસ, અહીંયા બી માઇનસ એટલે પ્લસ કે ક્યુ બાય આર. આ વિદ્યુત સ્થિતિમાન એટલે કે ક્યુ વિદ્યુત બારને કારણે મળતું વિદ્યુત સ્થિતિમાન કે ક્યુ બાય આર. આમ ડબલ્યુ બરાબર કે ક્યુ બાય આર, કે બરાબર 1/4πε0 ઇન્ટુ આર. કીની કિંમત 1/4πε0. હવે સ્થિતિમાનની વ્યાખ્યા પડતી વી બરાબર ડબલ્યુ બાય ક્યુ અથવા યુ બાય ક્યુ. યુ બાય ક્યુ પણ આવે તો ડબલ્યુ ક્યુ બરાબર એકમ ધન વિદ્યુત ભાર એટલે 1, એટલે વી ઓફ આર બરાબર ડબલ્યુ બરાબર કે ક્યુ બાય આર. એટલે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય કે ક્યુ બાય આર આપણને મળે. બરાબર, સરસ. ચાલો, જય શ્રી કૃષ્ણ.